હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધા? મજામાં જ હશો તો સ્વાગત છે તમારું મારા આજના આ વ્લોગમાં. તો આજે આપણે જવાનું હતું પીરદાદાએ દર્શન કરવા માટે. તો બધા તૈયાર થઈને જઈએ છીએ આપણે પીરદાદાએ દર્શન કરવા, જે અમારા ગામથી 2 કિલોમીટર દૂર આવેલું છે. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. તો આજે આવ્યો તો ગામમાં થોડો વરસાદ, એટલે વરસાદ આવવાથી થોડા પાણીના ખાબોચિયા અહીં ભરાઈ ગયા છે. અને અહીં આવેલું છે અમારે 15મી ઓગસ્ટના દિવસે સલામી દેવા માટે અમે ગામની બારોબાર એક આ જગ્યા આવેલી છે. આ જગ્યાથી થોડી દૂર આવેલી છે અમારે આ ગામની ડુંગરાળ જગ્યા. તો ડુંગરાળ વિસ્તાર જગ્યાને પાર કરતા જ આવી જાય છે અમારે પીરદાદાની આ જગ્યા. તેનું નામ છે ગેબન શાહ પીરની દરગાહ. તો પહોંચી ગયા છીએ ફાઇનલી આપણે દરગાહની અંદર. ગેબન શાહ પીરની આ દરગાહ આવેલી છે. સરસ મજાનું બહારનું અહીં વાતાવરણ છે. તમે જો વડલાનો ઘનઘોર છાંયો છે અને મસ્ત. તો આપણે પણ કરી લઈએ દાદાના દર્શન, કેમ કે ઘણા સમયથી આપણે દાદાની દરગાહે આવ્યા નહોતા. અને આ છે અમારે ગેબન શાહ પીરની દરગાહ. તમે અંદરનો નજારો જોઈ શકો છો. અને આ દરગાહની અંદર લેડીઝને કોઈને અવાતું નથી. ભાઈ ભાડે ગયા અમારે નગારો, તો જો નગારો વગાડે છે. પગે તકડી પગે લાગ તું બેટા, પગે લાગ, પગે લાગો. પગે કેમ લાગવાનું હોય? દાદાના દર્શન કરીને આવી ગયા છે આપણે દરગાહની બહાર. અને આ છે મારા મમ્મી. તો દાદા પાસે બસ એટલું જ માંગીએ છીએ કે બધાની મનોકામના દાદા પૂરી કરે. અને આ છે દરગાહની સામેનો વિસ્તાર, જે વડલાનો છાંયડો મસ્ત મજાની જગ્યા છે. પછી આવી ગયા વાડી બાજુ, કેમ કે વાડીએ થોડુંક કામ હતું. તો વાડીમાં ચાલતું હતું અત્યારમાં ટ્રેક્ટર. વાડીએથી પહોંચ્યા ઘેરે, અને ઘેરેથી લીધું આ કેન્યું, કેમ કે જવાનું તો આપણે પેટ્રોલ પૂરવા માટે. પેટ્રોલ ભરવા માટે હતા 2 કેન્યા, અને આ 2 કેન્યા પણ રેડી છે, અને બહાર ગાડી પણ રેડી છે. તો આપણે જઈશું હવે પેટ્રોલ લેવા માટે. એટલામાં જ આવી ગયો રસ્તામાં એક નેટ હાઉસ. હવે અમારા ગામમાં તો નેટ હાઉસ છે. જો તમારા ગામમાં નેટ હાઉસ હોય તો કોમેન્ટમાં યસ લખજો. ત્યાર પછી પહોંચી ગયા છે આપણે ગામમાં. અને આ છે મહુવા સાવરકુંડલા હાઈવે. અને આ છે અમારે રેલવેનો ફાટક છે. પછી ગયા આપણે બેંકમાં, બેંક ઓફ બરોડા. તમારું ખાતું કેમાં છે કોમેન્ટ કરજો. પછી ગયા આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં, જે આપણા ગામથી 4 કિલોમીટર દૂર છે. અને આપણે જવાનું હતું આયુષ્માન કાર્ડ માટેની ડિટેલ મેળવવા માટે. પછી જઈએ છીએ આપણે પેટ્રોલ પંપે. પૂકી જાય પેટ્રોલ પંપે. અને આ ભાઈ મળ્યા છે પેટ્રોલ પૂરવા. પહેલાં કર્યું છે મોટા કેરબામાં ભરવાનું ચાલુ, જેમાં સામે છે 1800 રૂપિયાનું પેટ્રોલ. આ કેરબામાં ભરી દીધું છે 1800 રૂપિયાનું પેટ્રોલ. હવે કરશું બીજા કેરબામાં પેટ્રોલ ભરવાનું ચાલુ. અને આ છે નાનો કેરબો, એટલે આમાં અમે છે 1000 રૂપિયાનું પેટ્રોલ. તો હવે 1000 અને 1800 કેટલા થયા કોમેન્ટ કરજો મિત્રો. તો પેટ્રોલ નીકળી ગયા છે આપણે ઘર તરફ. હવે તમે કહેશો કે એટલું બધું પેટ્રોલ કેમ? તો આપણે છે પાન કરિયાણાની દુકાન, અને આપણે લઈ જઈએ છીએ પેટ્રોલ વેચવા માટે. તો જઈએ હવે ઘર તરફ.
પહોંચી ગયા છે આપણે ગામ તરફ અને આ છે અમારું નાનકડું એવું ગામ. તો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીશું એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી જય માતાજી.